આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત ડોક્ટર મનીષભાઈ દોશી, હેમાંગભાઈ રાવલ, ડોક્ટર અમિત નાયક, ડોક્ટર હિરેન બેંકર, તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાત આટલા વર્ષોથી જે શાંતિપ્રિય ગુજરાત તરીકે આખા દેશમાં ઓળખાય, એની પાછળ આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખૂબ મોટું કારણ રહ્યું છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારની જે હપ્તાખોરીની નીતિ છે, એના કારણે આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ ઉપર રહ્યો છે. રોજ જાહેરમાં આ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડતા હોય એવા બનાવો આપણે સૌ પ્રત્યક્ષ રીતે જોઈએ છે ને એનો ભોગ પણ બનીએ છીએ. આ હપ્તાખોર સરકારને કારણે ગુજરાતમાં ચારે બાજુ સરહદોથી રોડ ટ્રકો ભરીને, કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે. ગુજરાતની ગલીએ ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે. નાની ઉંમરે યુવાનો આ દારૂના ડ્રગ્સના નશામાં સપડાય, એનું યુવા પેઢી બરબાદ થાય છે. નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે. અને આ દારૂના ડ્રગ્સની બધીને કારણે જાણે ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને એના જ કારણે હપ્તાખોરીથી આજે ગુજરાતમાં ગલીએ ગલીએ ચર્ચા છે કે આ દારૂ આવે છે કેમ, દારૂ આટલી બધા માત્રામાં વેચાય છે કેમ? કારણ કે બુટલેગરો આ દારૂ ને ડ્રગ્સનો હપ્તો પોલીસ સ્ટેશનથી શરૂ કરી મુખ્યમંત્રીને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે. એટલે એનો કોઈ વાળ વાંકો ના કરી શકે એવી જાહેરમાં શેખીઓ મારતા હોય છે. અને આ હપ્તાખોર સરકારને કારણે દારૂ તો વેચાય છે, દારૂ તો પીવાય છે, પણ વારંવાર લઠ્ઠાકાંડ પણ થાય છે. અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લઠ્ઠાકાંડથી અનેક લોકોના મોત થાય છે. એ હત્યાકાંડ માટે પણ આ હપ્તાખોર સરકાર જવાબદાર છે. ત્યારે આજે જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો, એ આ કઈ પહેલો બનાવ નથી. પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે, એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે. આજે યાદ કરીએ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતા વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી. એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી. એ જ રીતે 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16 થી વધુ લોકોના મોત થયા. 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા. 2024માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા, અનેક લોકો અસરગ્રસ્ત થયા. 2025માં પણ ખેડામાં નડિયાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, 3 લોકોના મોત થયા અને અનેક લોકો એના અસરગ્રસ્ત થયા. આ વર્ષોથી આ પરંપરા ચાલે છે. અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે, એની હપ્તાખોરીને પૈસા કમાવાની લાલસા છે. ભ્રષ્ટાચાર તો ચારે બાજુ છે, પણ જો દારૂ ને ડ્રગ્સમાંથી હપ્તો લેવાનું બંધ કરે તો આજે ગેરંટી સાથે કહી શકાય કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ક્યાંય ના મળે. પણ હપ્તા લેવાની જે લાલસા છે આ સરકારથી છૂટતી નથી. હમણાં જે ભાવનગરમાં બનાવ બન્યો, ભાવનગર જિલ્લાના કરકડી ગામે જે રીતે આ લઠ્ઠાકાંડ થયો, પોલીસે એફઆઈઆરમાં નોંધ્યું છે કે ઝેરી કેમિકલ યુક્ત લઠ્ઠાના કારણે આ મોત થયા છે. લગભગ 6 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે પણ હોસ્પિટલમાં સારવાર. જે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે એના જે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો, એના માટે મિથેનોલ અમદાવાદ સરખેજથી ત્યાં ભાવનગર સુધી લઈ જવામાં આવ્યો હતો, ટ્રાન્સપોર્ટ મારફત લઈ જવામાં આવ્યો હતો. આ જે ડુપ્લિકેટ દારૂ બનાવનારા લોકો છે એની સામે એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે આ પહેલી વખત નહીં, પહેલા પણ
2 વખત એમણે આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો છે. આ FIR માં જે વિગતો નોંધવામાં આવી એની આખી વિગતો જોઈએ તો આટલી પેટી દારૂ આ લાવ્યા હતા, આટલી પેટી દારૂ બનાવ્યો તો, મટીરિયલ અહીંયાથી લાવ્યું હતું, અહીંયા સપ્લાય કર્યું તો, અહીંયા સ્ટોરેજ કર્યું હતું. આ બધું બનાવ બન્યા પછી લોકોના મોત થયા પછી પોલીસને ખબર પડે છે, પણ પહેલા ખબર નથી પડતી. કારણ કે પહેલા તો હપ્તો લેવાની લાલસાને કારણે આ બધી જ બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને લોકોના જીવ જાય. જ્યારે લઠ્ઠાકાંડ રૂપી હત્યાકાંડ થાય ત્યારે પોલીસ કાર્યવાહીના નામે બધી વિગતો બતાવતી હોય છે. ત્યારે ખાસ કરીને આજે આખા ગુજરાતના લોકોમાં એક આક્રોશ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? કેમ સરહદોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે? એના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય છે, કોઈ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય છે, એના માટે ખાલી જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જવાબદાર છે? કેમ SP ની જવાબદારી નથી થતી? કેમ રેન્જ IG ની જવાબદારી નથી થતી? કેમ DGP ની જવાબદારી નથી થતી? કેમ રાજ્યના ગૃહમંત્રી એના માટે માફી નથી માંગતા, રાજીનામું નથી આપતા? કેમ મુખ્યમંત્રી એના માટે દિલગીરી વ્યક્ત નથી કરતા કે અમારી સરકાર આ દારૂબંધીનો કાયદો અમલ લાવવામાં નિષ્ફળ રહી છે, એના કારણે આ હત્યાકાંડ થયો છે અને એના માટે અમે જવાબદાર છીએ એવું બોલવાની હિંમત કેમ મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં નથી થતી? રાખો જે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે એના માટે અમે માગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં SIT બનાવીને તપાસ કરવામાં આવે. કારણ કે આ પહેલી વખતનો બનાવ નથી. વારંવાર આવા બનાવો બને છે, વારંવાર લોકોના જીવ જાય છે, અનેક પરિવારોના ઘર બરબાદ થઈ જાય છે. એવા સંજોગોમાં આના કાયમી નિવારણ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં SIT બનાવીને તપાસ કરવામાં આવે. સાથે સાથે મારે રાજ્યના ગૃહમંત્રીને પણ યાદ દેવડાવું છે કે ખેલ મંત્રીને એ તો યાદ છે ને કે ગૃહમંત્રી પણ છે. ક્યાંક ગરબા રમતા જોવા મળે, ક્યાંક રીલ્સ બનાવતા જોવા મળે, ક્યાંક બીજા દેશમાં રમતો માટે પ્રોત્સાહનની વાત કરતા જોવા મળે. પણ જે એમની બેઝિક જવાબદારી છે કે આ ગુજરાતની પ્રજાની સલામતીની, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની, આ રીતે લઠ્ઠાકાંડમાં લોકો મરે છે એની જવાબદારી સીધી રાજ્યના ગૃહમંત્રીની થાય છે. અને એટલે જ માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, એમની જવાબદારી સ્વીકારે અને થોડી પણ નૈતિકતા કે શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપે એવી માગણી પણ કરીએ છીએ. અને આખા પ્રકરણની જાત તપાસ કરવા માટે કે ખરેખર ભાવનગર આ લઠ્ઠાકાંડમાં શું બન્યું, કોણ જવાબદાર લોકો છે, શું હકીકત છે, એની સ્થળ તપાસ, જાત તપાસ કરવા માટે આવતીકાલે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ભાવનગરની મુલાકાત લેશે અને આખા પ્રકરણની તપાસ કરી રિપોર્ટ બનાવી આવનારા વિધાનસભાના સત્રમાં એના માટે ચર્ચા પણ કરીશું અને ગૃહમંત્રીનું રાજીનામું પણ માંગીશું.